જયને બાંધી હતી રાખડી હાથમાં 10 રૂપિયા લઈને ઊભો સાંજલો બાંધલો કરે છે ઉર્વશી બેન. તો આ કઈ રીત કહેવાય કે રાખડી બાંધવાની ભાઈ? હે આવું રે આવવાનું. ત્રણે ભાઈ આવી જશે, અંકિત, મયુર અને રસિક. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ હરી વ્લોગ્સમાં. તો આજે છે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર ગણવામાં આવે છે આપણે હિન્દુસ્તાનમાં. અને તમને ઇતિહાસ કહો ને તો કે મહાભારત વખતનો ઇતિહાસ છે. જોકે વાર્તા તો બહુ લાંબી છે મહાભારત. આપણે ટૂંકમાં તમને કહી દઉં કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે હાથમાં એમ કહેવાય ને કે આંગળીમાં કહીને વાગીતું હોય છે અને ત્યારે દ્રૌપદી હાજર હોય છે અને હાથમાંથી લોહી નીકળતું હોય છે આંગળીમાંથી. તો એ જે દ્રશ્ય જોઈને અને દ્રૌપદીને એમ કહેવાય ને કે હાડીનો એક શેડો બાંધી છે. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણને વરદાન આપે છે કે તારે જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું તને હાજર થઈ જાય અને આજથી તું મારી બેન ને હું તારો ભાઈ. તો ત્યારથી ત્યાં રક્ષાબંધનનો તહેવાર શરૂ થઈ ગયો છે. આપણે હવે આજના સમયમાં આપણે બધાએ બહુ સારી રીતે ઉજવીએ છીએ અને બેનને આપણે ગિફ્ટ પણ આપીએ છીએ અને બેન આપણને રાખડી પણ બાંધે છે. તો આજે અમારે પણ રાખડી બાંધવાની છે. અમે 3 ભાઈઓ છીએ અને રાખડી બાંધવાનો આપણે કાર્યક્રમ શરૂ કરવાનો છે થોડીક જ વારમાં. તો વ્લોગમાં બનાવી રહેજો. ઉર્વશી બેન આ ફોન ઘુમાડે છે અને કાર્ટૂન જોવે છે. તો તારે બટા ભાઈને રાખડી બાંધવાની છે? ભાઈ ક્યાંય ગયો? ગામડે ગયો. કોણ કોણ ગયું ગામડે? આર્ય ભાઈ, આ વૈભવ આવી ગયો છે. તારે બાંધવા છે રાખડી? તને કોણ રાખડી બાંધશે? બા બાંધશે. બા રાખડી બાંધશે. તને જયન કોણ બાંધશે રાખડી? ઉર્વશી બેન. હા, ઉર્વશી બેન છે ને અમારે જયનભાઈ રાખડી બાંધશે. હા, જયનભાઈ આ વૈભવને બાંધશે. કા તો તમે કેટલા પૈસા આપશો ઉર્વશીને? 10 રૂપિયા આપી. તું કેટલા આપી? 5 રૂપિયા. ઉર્વશીને 5 રૂપિયા આપશે, 10 રૂપિયા આપશે. કા હાલો તો હવે તમે ત્યાં છો ને રાખડી બાંધવાની? હાલો તો ઘરમાં હાલ બધા રાખડી બાંધવા. હાલો તો અમે બધા જાય છે રાખડી બાંધવા. તો બધા ઉભા છે બાળકો, આપણે રાખડી બાંધીએ છીએ. હાલો તો રાખડી બાંધવા જાય. રાખડી બાંધવાનો ટાઈમ થઈ ગયો છે ને જાઉં છું ઘરમાં. જોઈ છે કોણ કોણ બેઠા છે. શિલ્પા બેઠી છે, ઉર્વશી જયંત બાંધવા હતા ને મેળા રાખડી. ઉતાવળ કેમ કરો છો? ઉર્વશી તો બાંધી દીધી આર્યન એલા જયને બાંધી દીધી રાખડી. હાથમાં 10 રૂપિયા લઈને ઊભો. 10 રૂપિયા આપવાના છે એલા? 10 તે ખાલી. અહીંયા વૈભવ બેઠો છે, સાગર ને વૈભવ ને. તારે કેટલા આપવાના છે એલા? 10 જ છે. 10 તો હું 10 જ આપી દો. હા બીજો અમારા મમ્મી બેઠા છે, હું જોઉં હવે આપણે રાખડી બાંધી ઢોલકમાં બનાવી. હાલો તો જો ઉર્વશી બેન બાંધે છે વૈભવને રાખડી. વૈભવને અને વૈભવના 10 રૂપિયા છે. 10 દેવા છે તારે રીતે? 10 ખાલી 100 રૂપિયા હોય ગાંડા લાઠી. હાલો તો જો રાખડી બંધાઈ છે વૈભવને અને હાથમાં 10 ની નોટ છે. મોટા મીઠા કરે છે ઉર્વશી બેન. વૈભવને પેંડા ખવડાવે છે. હાલો જલ્દી ખવડાવો. હાલો લે હાલે અડધો લઈ લીધો પાછો ભાઈ. ખવડાવો બસ. હાલો તો હવે પૂરું તમારું.
ઉર્વશી બેન આ વર્ષે બેન છે આ ઉર્વશી નથી શું છે અહીંયા પેંડા ખાય છે અમે આ પેંડા ખાઈએ છીએ હવે આ પેંડો આ પેંડો મોઢામાં નાખે છે આગો પણ ખાઈ હતી પેંડો હવે બહાર જતો હોય હા ઓલા ભાઈને ખવડાવો વૈસલા ભાઈને આ નાના ભાઈને ખવડાવો આ ફરી જવાય એક કોની નોટ આપી છે તો હું કાઢું 100 રૂપિયા મેં જો 100 કાઢ્યા છે 200 ની કાઢી તો 100 દેવાના છે તો પાછા લઈ લેવાના છે જો હાથમાં 100 નોટ છે આખરી પાસે 100 વાળી નથી તો 100 દેવા પડશે લોઈસા છે થોડા 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 લોભણા હા તો 100 એ હો ભૂકી ને હો કાઢશે લોભિયા હા 100 મૂક્યા ને 100 કાઢી લીધા મારા મમ્મી બેઠા ને રાખડી બાંધી દીધી છે હવે આપણે ત્યાં બહાર ફરવા જવાનું કહે છે પણ કે નક્કી નથી ક્યાં જવાનું છે નક્કી નથી વાત થાય છે એવું છે ને સારું વાંધો નહીં હજી કઈ નક્કી નથી એટલે જવાનું વાત નક્કી નથી બધા બધા મારા પપ્પા ને સાગર ને વિજોન આ નંદની ને જયન આ ઉર્વશી બેન આ વૈભવ ને તમારે એટલા મેમ્બર છે અડધા ગામડે જશે આર્જનની મમ્મી ને મારે તો બધા ઘરે આમ કહેવાય ને ઘર જ ભરેલું હોય રજા હોય એટલે હજી તો રસિક ને આવ્યા નથી નકર તો આમ તમારી જગ્યા ન બેવાની એટલી બધી જગ્યા હોય અહીંયા તો બધા ઘરે છે આજે તો ફાઇનલી મિત્રો આમ બધા રાખડી બાંધી દીધી છે અને હવે રસિક અંકિત અને મયુર આ 3 ભાઈ બાકી છે અને બીજા 2 ભાઈઓ ગામડે રહે છે તો ત્યાં આર્યની મમ્મી ગઈ છે રાખડી બાંધવા ને હવે અત્યારે ભાવનગર પહોંચી ગઈ છે અત્યારે કેટલા વાગ્યા 2 વાગી જશે 2 વાગે ભાવનગર પહોંચી ગઈ છે અને સિત્રા ઉતરી છે તો ત્યાં હું એને લઈ આવું પછી ઘરે આવે પછી એને આપણે સીધા જઈ રસિકને ઘરે 3 ભાઈને રાખડી બાંધી તો બસ વિડીયો તમે કન્ટિન્યુ રહેજો અને તમે જો અમારી વિડીયો પર પહેલી વખત આવ્યા હોય અને પહેલી વખત તમે અમારી ચેનલને વિઝિટ કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને મિત્રોને વિડીયો શેર કરી દો તો બસ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો સીધા જઈ રસિકના ઘરે આપણે અમે ગામડેથી આવી જઈએ અને આર્યનભાઈને રાખડી બાંધવાની બાકી હતી ઉર્વશીને તો ઉર્વશી આર્યનભાઈને રાખડી બાંધે છે સાંડલો બાંધલો કરે છે ઉર્વશી બેન રાખડી સાંડલો હારો કર્યો બટા કાં બટા હાલો હવે રાખડી બાંધે કેમ સાંડલો નો છે બરાબર હાલો સાંડલો ગુરુ છે ફરી વાર સાંડલો કરે હરખો વ્યવસ્થિત હાલ હવે સાંડલો બરાબર કયો ભાઈને થોડુંક આવવા મોડું થઈ ગયું છે ગામડેથી કારણ કે રસ્તા છે ને ટ્રાફિક હતું અને એટલે થોડુંક મોડું થઈ ગયું છે આર્યન મમ્મીને પણ કાંઈ વાંધો નહીં આવી જશે એ ટાઈમે હવે જો ભાઈને બેન રાખડી બાંધે છે બાંધો ખાલી ગાલો લે છોકરો રિહાણો જો આર્યનભાઈ રિહાણો એલા બાંધી દે હલો લ્યો ભાઈ રિહાણે ભાઈને પેંડા ખાવા છે પેંડા આપી દે ભાઈને પેંડો દે પેલા એટલે રાખડી બંધાવા દે છે હાલો બસ સરસ ખાઈ જા પેંડો ખાઈ જા હા તું ખાઈ જા હાલે ઉરું છે રાખડી બાંધ દે ભાઈને થોડોક માન ખાય છે ભાઈ વળી પાછો રાખડી બંધાવવાની છે ને બંધાવા દે રાખડી બંધાવા દે કેમ ના કેમ પાડશો રાખડી બંધાવવામાં ભાઈ છે ને નાટક કરે છે ને ઉર્વશી બેન થોડીક રોવા મળી છે જો પાસે બીજી રાખડી લીધી ને જો ભાઈ ઊભો છે અહીંયા હાલે ભાઈ બંધાય રાખડી બંધાય દીકરો મારો બંધાય રાખડી બંધાય જો બેન બાંધે છે ઉર્વશી બેન હા લ્યો જો પાછો બેસી ગયો ભાઈ બાંધો ખાલી ગાલો બાંધવાનું રે બેન પર બે લાકડી આટો ઓલો છે ને થોડોક ના પડે મારે જ બંધાવી ઉર્વશી ભાઈ રાખડી લઈને જો રોવા મીડ્યો આર્યન ઉર્વશી તું કેમ ના આવી ગઈ રિયાણી તું રિયાણી કેમ ભાઈને રાખડી બાંધે ભાઈને બાંધે રાખડી બાંધે
જો આમ જો તો આ કઈ રીત કહેવાય કે રાખડી બાંધવાની ભાઈ હે આવું રે આવવાનું તો એના અને મમ્મી પાસેથી જ બીવે છે ઓરવસે બેન જો આમ ઊભી કે મારે કે બાંધવી જ નથી કે ભલે કે જો આમ જવો તો ખરા પણ કેટલો હોળ કે રાખડી આડું હતું પણ રહેવા તેને જ બાંધવી ને હાલો તો હવે તો ભાઈ માન બેન આર્યને રાખડી બાંધી છે હવે રસિક ને આર્ય એટલે રસિક મયુર અને અંકિત 3 ભાઈ બાકી છે તો 3 ભાઈને રાખડી બાંધવાની છે આ ડીશમાં 3 ભાઈની રાખડી છે પેંડા છે ને આર્યની મમ્મી 2 વાગે 2:30 વાગે આવી જશે એટલે બધું મોડું કેમ થયું તું કહેતો અમને બહુ ગળદી હતી આજ તો. બહુ ગરદી હતી રસ્તામાં અહીંયા પાછો રસ્તોય બંધ હતો ભાવનગરમાં. ઠીક રસ્તો બંધ હતો એટલે ફરી ફરીને ગાડી આવી એવું છે ને હા. હાલો મિત્રો તો હવે રસિકને વાટે છે જો આવે એટલે એને રાખડી બાંધી દઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો 3 ભાઈ આવી જશે અંકિત મયુર અને રસિક આ તો 3 ભાઈને રાખડી બાંધે છે રસિકને રાખડી બાંધે છે ખોલ દે તો પેલા. તો આ સરસ મજાની રાખડી દેખાડ ભાઈ બેન જોરદાર રાખડી લાવી આ વખતે ઓકે તો હવે તિલક કરે છે 3 ભાઈને હવે રાખડી બાંધવાની છે ખોલ દે. ઓલે તો કહું આરતી ઉતારવાની નહીં ઓલે ભાઈ આરતી કેન્સલ રાખી છે આ વખતે કેમ થાય રાખડી બાકી એમ છે આ વખતે ઓછી કેવી હોય એવી રાખડી છે આ વખતે આ મયુર ના અંકિતભાઈ આપણે કોલેજ કરે ને ઈ. હાલો એ એવું ન બોલતા હા તો હવે મયુરની રાખડી બાંધે છે આપણે મયુર પાસે 200 લેવાના છે કેટલા આપે ભાઈ બેન તું એવું નહીં કહેવાનું. એવું પડે 50 તે થઈ રહે મારે એમ છું હાલો તો રાખડી બંધાઈ જશે હવે અંકિત ને ફાઇનલ ઓકે હાલો તો 3 ભાઈને રાખડી બંધાઈ જશે એને પછી આમ બેઠી જશે લાઈનમાં દેખાડ તો પેલા એ 3 ભાઈ રાખડી બાંધી દીધી છે ઓકે તો મિત્રો બધાને રાખડી બંધાઈ જશે અને આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો અને તમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પછી મળશે બીજા વ્લોગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ.